નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો એના વિશે આપણે આજે શીખીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલા જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, એટલે કે સાદો વર્તમાન કાળ એટલે શું, ક્યાં એનો ઉપયોગ કરી શકાય. તો સૌથી પહેલા જોઈએ, જો કોઈ ક્રિયા રોજ બનતી હોય તો તે દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. દરરોજ બનતી ક્રિયાઓ એ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે બીજું, તો કે સનાતન સત્ય હોય, કોઈ ટેવ છે, ગણિતના સિદ્ધાંતો, કહેવતો, કથન વગેરે રજૂ કરવા માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો એ જો આપણે રજૂ કરવું હોય તો એના માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. ટૂંકમાં શોર્ટમાં આપણે યાદ રાખીએ તો દરરોજ બનતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળની અંદર 3 પ્રકારના વાક્ય હોય છે. એક હકાર વાક્ય છે, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. તો પહેલા છે આપણે હકાર વાક્ય જોઈએ. તો હકાર વાક્યની વાક્ય રચના છે. તો પહેલા છે વાક્યની શરૂઆત કર્તાથી થાય છે, એના પછી પ્લસ મૂળ ક્રિયાપદ આવે અથવા વાળું ક્રિયાપદ વપરાય છે, અને એના પછી આવશે કર્મ અને પ્લસ અન્ય શબ્દો. તો આ એની વાક્ય રચના છે હકાર વાક્યની સાદા વર્તમાન કાળ. આપણે કેટલાક હવે હકાર વાક્ય છે ને એક્ઝામ્પલ જોઈએ. તો પેલી એક છે, પેલું પાર્ટ એકવચન છે, સામેનો બહુવચન છે. પહેલું વાક્ય છે આઈ, 3 પર્સન આવે છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો પહેલું વાક્ય છે આઈ રાઇટ અ લેટર. એનું બહુવચન થશે આઈ નું બી થાય એટલે બીજું વાક્ય છે એટલે બીજો પુરુષ યુ રાઇટ અ લેટર. સામે છે યુ રાઇટ અ લેટર, બહુવચન એક થશે. ત્રીજું છે he writes a letter, she writes a letter, it bless the grass. તો he she છે બહુવચન છે, સોરી ધ થાય પણ તે થશે they write a letter. તો એક વચનમાં આપણે જોઈએ તો આઈ અને યુ મૂળ ક્રિયાપદ આવશે, અને he she it ત્રીજો પુરુષ એક વચન છે, એમાં is કે es વાળું ક્રિયાપદ વપરાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને સામે છે જે બહુવચનની અંદર ક્રિયાપદ આવે છે સાદા વર્તમાન કાળમાં, એ હંમેશા એક વચનનું જ વપરાય છે, એટલે કે મૂળ ક્રિયાપદ વપરાય છે. ખાસ યાદ રાખવા જેવી નોંધ છે એની બાબત, તો કે જો સાદો વર્તમાન કાળના ત્રીજા પુરુષના એક વચનના વાક્યમાં, એક વચન એટલે he she it, એ વાક્યના ક્રિયાપદને છેડે એસ એચ સી એચ ડબલ એસ કે ઓ હોય તો ક્રિયાપદને છેડે ઈએસ લાગે છે. ત્રીજો પુરુષ એક વચન, એની અંદર આવશે સર્વનામ he she અને it. તો એ શબ્દ જો આપેલો હોય અને વાક્ય ડબલ એસ કે ઓ હોય તો વાક્યના છેડે શબ્દને છેડે છે ઈએસ પ્રત્યય લાગે છે, કે જેથી સાદા રૂપ બને છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ છે તો ટીચ. તો ટીચનું આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવવું હોય એનું ક્રિયાપદ તો ટીચીસ થશે, અને ત્રીજો પુરુષ એક વચનમાં ખાસ યાદ રાખજો કેમ કે CH આપેલો છે એટલે પાછળ ES પ્રત્યય લાગે છે. બોક્સ છે તો એક છે તો પણ પાછળ બોક્સનું થશે શબ્દ ખાસ યાદ રાખજો. SH CH ડબલ H X કે O હોય તો એના પાછળ છે ES પ્રત્યય લાગે છે. બીજું કે જો ક્રિયાપદના અંતે વાય હોય ને વાયની આગળ વ્યંજન હોય તો વાયનું આઈક લખીએ, ક્રિયાપદને છેડે ES પ્રત્યય લાગે છે. અથવા શોર્ટમાં યાદ તો કે વાય હોય અને વાયની પહેલા જો વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ES પ્રત્યય લાગે છે. તો એક્ઝામ્પલ એના જોઈએ, ટ્રાય છે તો વાય આપેલો છે, વાય આર છે વ્યંજન છે, તો ટ્રાયનું થશે પ્રાઇઝ. તો વાયનો આઈ કરી અને ES પ્રત્યય મુકાય છે. એના પછીનું છે ડ્રાય, તો ડ્રાયનું પ્રાઇઝ. તો વાય છે ને વાયની પહેલા વ્યંજન છે તો વાયનો આઈ કરી અને ES પ્રત્યય મુકાય છે. ડ્રાય ડ્રાયનું ડ્રાઇઝ. એના પછીનો ત્રીજો નિયમ છે ક્રિયાપદ જો વાય હોય અને વાયની પહેલા સ્વર હોય તો વાય પછી ખાલી એસ પ્રત્યય લાગે છે. શોર્ટમાં આપણે ટૂંકમાં જોઈએ તો કે વાય પહેલા વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ES પ્રત્યય લાગે છે, અને સ્વર પ્લસ વાય હોય તો વાય પછી ખાલી એસ પ્રત્યય લાગે છે. એનું એક્ઝામ્પલ છે પ્લે છે તો એનું થશે પ્લેઝ. વાક્ય જોઈએ. હવે એના પછીનું આવે છે બીજું વાક્ય છે, વાક્યનો પ્રકાર નકાર વાક્ય.
તો હકાર વાક્ય છે એમાં સહાયકારક ક્રિયાપદ આવતું નથી, પણ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં છે સહાયકારક ક્રિયાપદ વપરાય છે સાદા વર્તમાન વિરામની અંદર. તો વાક્યની શરૂઆત થશે કર્તાથી પ્લસ ડુ ડઝ, એના પછી પ્લસ આવશે નોટ. એક્ઝામ્પલ આપણે જોઈએ, આઈ પ્લે ક્રિકેટ, એ વાક્ય હકાર છે. તો હકારમાં આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ આવે છે. તો આપણે નકાર વાક્ય બનાવવાનું છે. તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. આઈ છે એ કર્તા થયું, ડુ ડઝ છે, ડુ છે એ બહુવચન માટે વપરાય છે, ડઝ છે હી સી એટલે કે ત્રીજો પુરુષ એકવચન માટે હી ડઝનો ઉપયોગ થાય છે. અને ડુ ડઝ મૂકીએ એટલે વાક્ય ક્રિયાપદ છે આવે છે. નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં વપરાય છે. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. આઈ પછી ડુ નકાર નોટ મૂળ ક્રિયાપદ એટલે પ્લે, પછી આવશે ક્રિકેટ એટલે કર્મ બન્યું. એના પછીનું બીજું છે સી પ્લેસ ક્રિકેટ. એ હકાર વાક્ય છે તો આપણે એને નકારમાં બદલીએ તો કે સી ડઝ નોટ પ્લે ક્રિકેટ. સી છે તો કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝનો ઉપયોગ થશે અને નોટ પ્લે મૂળ ક્રિયાપદ આવશે એટલે સી ડઝ નોટ પ્લે ક્રિકેટ. નોટ પછી છે અહીંયા મૂળ ક્રિયાપદ આવે છે કર્તા પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. આ પછીનો ત્રીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ તો કે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ આવશે પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ કે ડઝ હી પ્લે ક્રિકેટ એવરી ડે. શું તે પ્રશ્ન પૂછીએ આપણે બીજાને. તો દરરોજ વાક્ય છે ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો પણ આ વાક્ય છે એના માટે ખાસ ઉપયોગી બનશે. એના પર તો કે ડઝ આવ્યું તો કે હી છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એમાં ડઝ નો ઉપયોગ થાય છે. તો વાક્યની શરૂઆત છે ડુ ડઝ એટલે અહીંયા હી છે એટલે ડઝ આવ્યું, પછી હી એ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ ક્રિકેટ કર્મ છે ને એવરી ડે અન્ય શબ્દ અને પછી ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય છે ડુ ધે વિઝિટ જુ. તો ડુ ધે શું તેઓ રજૂ એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. તો ડુ ધે વિઝિટ ધ ઝૂ. પ્રશ્ન પૂછ્યો છે. તે છે એટલે બહુવચનમાં છે સહાયકારક ક્રિયાપદ ડુ વપરાય છે. સાદા વર્તમાન કાળના કેટલાક કીવર્ડ્સ છે એ જોઈએ કયા કીવર્ડ્સ ઉપર છે કે તે સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. તો કે એવરી ડે છે એટલે દરરોજ, ઓલવેઝ, રેગ્યુલરલી, ઓફન, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, રેયરલી અને નેવર. આ બધા છે સાદા વર્તમાન કાળના કીવર્ડ્સ છે. તો કે એના પછી આપણે કેટલીક ખાલી જગ્યા છે એ એક્સરસાઇઝ માટે આપણે જોઈએ. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે ધ પ્યુન ઓલવેઝ ક્લીન્સ ધ ઓફિસ એટ 9 o'clock. ક્લીન્સ, ત્યાં ક્લીન છે મૂળ ક્રિયાપદ એસ એટલા માટે લાગ્યું કે ધ પ્યુન એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે છે આ ખાલી જગ્યામાં આવે છે. એના પછી છે બીજું ખાલી જગ્યા યુ ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. તો પ્રશ્નાર્થ વાક્ય છે અને યુ છે બહુવચન છે એટલે ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં આવશે ડુ અને બીજીમાં આવશે વિઝિટ. કેમ કે ડુ અને ડઝ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં છે એ મૂળ ક્રિયાપદ છે. એના પછીની ત્રીજી ખાલી જગ્યા છે કે ધ મૂન ખાલી જગ્યા એટ નાઇટ. તો બ્રાઇટ્સ આવે કેમ કે ધ મૂન છે એ ઈટમાં આવશે એના માટે ઈટ કરવા નામ વપરાય એટલે બ્રાઇટ આવે મૂળ ક્રિયાપદ આવશે સ્ટેલિયસ વાળું એટલે બ્રાઇટ્સ. ચોથી ખાલી જગ્યા છે સમટાઈમ ઓર પ્રિન્સિપલ ખાલી જગ્યા ઇંગ્લિશ આપેલો હોય છે ટીચ. તો એમાં આવશે ટીચીસ અને કેમ કે પ્રિન્સિપલ છે એટલે ટીચ મૂળ ક્રિયાપદ ના આવે પણ આવશે ટીચીસ અને સી એચ છે એટલે ઈએસ પ્રત્યે લાગે છે. પાંચમી ખાલી જગ્યા છે ધ ટ્રેન ખાલી જગ્યા ફોર મુંબઈ એટ 7 o'clock. તો અરાઇઝ છે એ ખાલી જગ્યામાં આવશે કેમ કે અરાઇવ મૂળ ક્રિયાપદ ના આવે ધ ટ્રેન જો પુરુષ વચન થાય અને એમાં આવશે એસ વાળું ક્રિયાપદ એટલે અરાઇઝ. એના પછી ખાલી જગ્યા છે ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. તો ખાલી જગ્યામાં આવશે મોઝ. ધ અર્થ મોઝ રાઉન્ડ ધ સન. મોઝ હશે કેમ કે ધ અર્થ એના માટે ત્રીજો પુરુષ એકવચન એટલે અર્થ એસ કે યશ વાળું રૂપ વપરાય. સાતમું છે ટુ એન્ડ ટુ મેક ફોર. ટુ એટલે બહુવચન થયું એટલે આમાં મૂળ ક્રિયાપદ આવે મેક. આઠમી છે ડુ ધ બોયઝ પ્લે ટેનિસ ઇન ધ મોર્નિંગ. પ્રશ્નાર્થ વાક્ય છે તો વાક્યની શરૂઆત ડુ ડઝથી થાય છે.
તો બોયઝ બહુવચન છે એટલા માટે ડોસ ડુ ક્રિયાપદ વપરાણું છે અને પછી પ્લે મૂળ ક્રિયાપદ છે કેમ કે ત્યાં પ્રશ્નાર્થ વાક્ય છે. એના પછી 9મું વાક્ય છે ધ સન gives the light and heat. ધ સન એટલે ત્રીજું પુરુષ એકવચન એટલે gives મૂળ ક્રિયાપદ ના પડે કે ઈએસ વડ ઉપર આવે એટલે ત્યાં gives મૂકવાનું છે. અને લાસ્ટ છે છેલ્લું વાક્ય ધ ડ્રાઈવર ડ્રાઈવ્સ ધ બસ એટલે ધ ડ્રાઈવર છે ત્રીજું પુરુષ એકવચન એના માટે હી સર્વનામ વપરાય છે એટલે ત્યાં ડ્રાઈવર ડ્રાઈવ્સ ધ બસ એટલે ઈએસ વાળું ક્રિયાપદ આવે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળ વિશે છે આપણે શીખ્યા છીએ. એના વાક્ય જોયા એના આકારના કારણે પ્રશ્નાર્થ વાક્યો વિશે શીખ્યા છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.